પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ ઈસુએ એકવાર એક જન્મથી આંધળાને દેખતો કર્યો, પરંતુ આ કિસ્સાએ બહુ જ ચર્ચા જગાવી. જન્મથી આંધળાને જ્યારે પ્રભુ ઈસુએ દેખતો કર્યો ત્યારે એની ચર્ચા બહુ જ ચાલી. શું કોઈ જન્મથી આંધળાની આંખો ખુલી શકે? શું જન્મથી આંધળો જે હોય એ દેખતો થાય? બહુ મોટી વાત હતી. અને પ્રભુએ ચમત્કાર કઈ રીતે કરેલો? તો પ્રભુએ શું કર્યું કે પહેલાં થૂક્યા અને માટી પર થૂકીને પછી એનું કીચડ કર્યું. હવે તમે વિચાર કરો, થૂકીને કીચડ કરવાનું પોતાની આંગળીથી, આ ગંદી વસ્તુ નથી? કોણ આવું કરે? આવું તો કંઈ થતું હશે. અને પ્રભુએ આવી ગંદકી કરી. પ્રભુએ પોતાના હાથ પકડ્યા, પાછો એ કીચડ પેલાની આંખોએ લગાવ્યું અને એને જેને કહે છે કે જ્યાં સિલો આના કુંડમાં જઈને ધો અને ધોઈને દેખતો થાક. અને પેલો દેખતો પણ થઈ ગયો. તો પ્રભુએ આવું કેમ કર્યું? આવી ગંદી હરકત કેમ કરી? આ તો ગંદકી લાગે. અને જે આટલા સ્વચ્છ અને ભલા ઈશ્વર છે એ કેમ આવું કરી શકે? અને આની ચર્ચા કેમ આટલી બધી ચાલી? એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 13 સપ્ટેમ્બર 2025. રોજે 10 સવાલ બાઇબલમાંથી પૂછવામાં આવે છે, 4 અધ્યાયમાંથી. અને તમારે 4 અધ્યાય વાંચીને એ 10 સવાલોનો જવાબ આપવાના હોય છે. 4 ઓપ્શન આપવામાં આવે છે. તમારે એમાંથી સાચો ઓપ્શન પસંદ કરવાનો અને એ જવાબ કયા અધ્યાયની કઈ કલમમાં છે એ અધ્યાય અને કલમ તમારે લખવાનો હોય છે. આ રીતે લોકોનું બાઇબલ વાંચન વધે છે. અને માટે તમે પણ આ બાઇબલ ક્વિઝની અંદર ભાગ લઈ શકો છો અને તમે ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જઈ શકો છો. અને જો તમે કોઈ બીજાને આમાં ભાગ લેવડાવવા ચાહતા હોય તો તમે એને પણ કહી શકો છો. મારો નંબર આપી શકો છો. બસ જેણે પણ ભાગ લેવો છે એણે ફક્ત મને એટલું લખીને મોકલવાનું છે કે મારું નામ અને સરનામું, અને સાથે સાથે એવું લખીને મોકલવાનું છે કે મારે આ બાઇબલ ક્વિઝમાં ભાગ લેવો છે. એટલે હું તમને આવતીકાલથી તમને પણ પ્રશ્નો મોકલવાનું શરૂ કરી દઈશ. પરંતુ શરત એક જ છે કે રોજે રોજ જવાબ આપવાના છે. અને જો તમે રોજે જવાબ નહીં આપો તો તમારું નામ કમી કરવામાં આવશે. આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું, કારણ કે આ મહેનત એવા લોકો માટે કરવામાં આવે છે કે જે લોકો બાઇબલમાં, વચનમાં, વિશ્વાસમાં, પ્રાર્થનામાં આગળ વધવા ચાહે છે અને સ્વર્ગ રાજ્યના વારસદાર બનવા ચાહે છે. બાકી જે લોકોને આમાં રસ નથી કે કદી ટાઈમપાસ માટે કામ કરવું છે, તો એવા લોકો માટે આ બાઇબલ ક્વિઝ નથી. આજનો પહેલો સવાલ છે, દેવ કોની સાથે બોલ્યો? એ અમે જાણીએ છીએ, પણ એ માણસ ક્યાંનો છે એ અમે જાણતા નથી. અને એનો જવાબ હતો મૂસા, કે ઈશ્વર મૂસાની સાથે બોલ્યા છે એ અમે જાણીએ છીએ. હવે જો મૂસા હતા ત્યારે બધાને ખબર જ હશે ને કે મૂસા સાથે ઈશ્વર બોલે છે. ત્યાં લોકો મૂસા પર વિશ્વાસ કરતા હતા. મૂસાને કેટલો હેરાન કર્યા. અને મૂસા એ ઇઝરાયલ પુત્રોથી કંટાળી જતા હતા. અને એકવાર તો પ્રભુને કહી પણ દીધું કે પ્રભુ, તમે તો કહો છો કે એક બાપની જેમ તું આ લોકોને લઈને ફર, તો આ લોકોને મેં પેદા કર્યા છે, તું બાપની જેમ લઈને ફરું. આ લોકો તો કેટલું મને હેરાન કરે છે. મૂસાને તો કેટલાક લોકો પથ્થર મારવા માટે ઊભા થઈ જતા હતા. પરંતુ મૂસા અત્યારે નથી. હવે બધા મૂસાનું માને છે, મૂસાની વાત કરે છે. હવે પ્રભુ શું આવ્યા તો પ્રભુ શું જબરદસ્ત ચમત્કારો કરે છે, મોટા મોટા ચમત્કારો કરે છે. મરેલાને જીવતા કરી નાખે છે, જે કદી મૂસાએ નથી કર્યું. રક્તપિત્યાઓને શુદ્ધ કરે છે, જે કદી મૂસાએ નથી કર્યું. અને છતાં આ લોકો પ્રભુ ઉપર વિશ્વાસ કરવાની જગ્યા પર લોકો મૂસાની વાતો કરે છે કે મૂસાની સાથે ઈશ્વર બોલ્યા, પણ આ માણસ કઈથી આવે છે અમે નથી જાણતા. અલા, કમસે કમ એમના દ્વારા થતા ચમત્કારો તો જુઓ. એ ચમત્કારો જુઓ, એમનું ચરિત્ર તમે જુઓ. શું એટલાથી ના ખબર પડી જાય કે આ માણસ કઈથી આવેલો છે? આજે ઘણી વખત અમારા સેવકોને પણ આ વાતો સહન કરવાની આવે છે, કારણ કે અમે કોઈ સર્ટિફિકેટવાળા કોઈ ચર્ચના પાસ્ટર છે નહીં, કોઈ બાઇબલ કોલેજ કરેલી તો છે નહીં. ઈશ્વર ઉપયોગ કરે છે. અને ત્યારે ઘણા બધા લોકો અમને પણ આવા મેણા ટોણા મારે છે. આ તો કંઈ બાઇબલમાં લખ્યું નથી કે છેલ્લા સમયની અંદર ભમાવનારા આવશે અને એ લોકો તો કે મરેલ પણ જીવતા કરી બતાવશે. આપણે એવા લોકો પર વિશ્વાસ નહીં કરવાનો કે છે, સાંભળવું પડે છે. અરે કમસે કમ તમે એ માણસનું ચરિત્ર જુઓ, અને ચરિત્રથી તમને ખબર પડી જશે કે આ માણસ પર વિશ્વાસ કરવા જેવો છે કે નથી. બીજો પ્રશ્ન હતો, ઘેટાનું બારણું કોણ છે? અને એનો જવાબ છે ઈસુ. ઓપ્શનની અંદર મેં લખેલું પહેલું હું છું.
કારણ કે બાઇબલની અંદર શું લખેલું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે, ઘેટાનું બારણું હું છું. અને અમુક લોકોએ એ ઓપ્શન પસંદ કર્યો, હું છું. પણ આ તો મેં સવાલ કર્યો છે, ઘેટાનું બારણું કોણ છે? અને તમે એવું લખો હું છું, એ તમે થોડા છો ઘેટાનું બારણું, એટલે તમારો જવાબ ખોટો પડે. તો બાઇબલની અંદરથી લખો છો, વાત બરાબર છે, બાઇબલની અંદર વાંચીને તમે હું છું લખો છો, પણ જ્યારે તમે લખો ત્યારે તમે એટલું તો મનમાં ખ્યાલ રાખો કે અહીંયા તો મને સવાલ કરવામાં આવ્યો છે અને અંદર ઓપ્શન ઈસુ છે જ, તો પછી ઘેટાનું બારણું કોણ છે? તો ઈસુ છે. હું છું થોડું લખાય, તમે થોડા આ ઘેટાનું બારણું છો. અને માટે બાઇબલને વાંચવામાં ધ્યાન રાખવાની પુષ્કળ જરૂર છે. પછીનો સવાલ હતો, જે મરિયમે પ્રભુને અત્તર ચોડ્યું હતું તેના પગ પોતાના ચોટલે લૂછ્યા હતા, તેના ભાઈનું નામ શું? અને એ તો લાજરસ. આ પરિવાર ખૂબ સારું હતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બહુ નજીકનો સંબંધ હતો. ઘણી વખત લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ખાવાનું પણ રાખતા હતા. જે દિવસે મરિયમ એ પ્રભુ ઈસુને અત્તર લગાવે છે ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જમવા જ માટે બેઠેલા હતા. અને ત્યારે આ મરિયમ એ આ કામ કરે છે. પણ મરિયમે જે અત્તર લગાવેલું હતું એ અત્તર ખરેખર અતિ મૂલ્યવાન હતું. અને લાજરસ એ છે કે જેને પ્રભુ ઈસુએ મરેલામાંથી સજીવન કરેલો હતો. ચોથો પ્રશ્ન છે, જટામાસીના અત્તરની કિંમત કેટલી હતી? અને મેં ઓપ્શનમાં લખેલું હતું 300, બીજો ઓપ્શન હતું 300 દિનાર, ત્રીજો ઓપ્શન હતું ખબર નહીં, અને ચોથો ઓપ્શન હતું ઘણી કિંમત હતી. હવે આનો ખરો જવાબ હતો ખબર નહીં. પરંતુ શું થાય છે, બાઇબલની અંદર એવું લખવામાં આવેલું છે કે અતિ મૂલ્યવાન જટામાસીનું અત્તર આ મરિયમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નાખે છે. ત્યારે યહૂદા ઇસ્કરિયોત એવું બોલે છે કે શું કામ આ અત્તરનો બગાડ કર્યો? એના કરતાં 300 દિનારે વેચીને એ ગરીબોને ના આપતા પૈસા કે છે આપણે. એટલે આ તો યહૂદા ઇસ્કરિયોત પોતે કિંમત લગાવે છે એની, પણ ખરેખર કેટલી કિંમત નહોતું ને તો બાઇબલમાં લખ્યું જ નથી. એટલે આપણને ખબર જ નથી કે ખરેખર એની કિંમત કેટલી હતી. આજે તમારી પાસે કોઈ બાઇક છે કે તમારી પાસે કાર છે, સામેવાળા નથી ખબર, પણ સામેવાળો એનો અંદાજ લગાવે છે, ભાઈ આ 4 લાખમાં વેચી નાખો. પણ તમે ખરેખર કેટલામાં લીધી છે એ જ તમને ખબર છે, અને સામેવાળો શું અંદાજ મારે છે એની વસ્તુ છે. એટલે જટામાસીના અત્તરની ખરેખરી કિંમત કેટલી હતી ને એ નથી ખબર, લખ્યું નથી. પરંતુ ઘણા બધા લોકો માર ખાઈ ગયા અને લોકોએ 300 દિનાર એવું લખી નાખ્યું. એ તો યહૂદા ઇસ્કરિયોતે બોલેલી કિંમત છે, એટલી કિંમત કંઈ એની હતી નહીં. પછીનો સવાલ છે, તે રસ્તે જતો હતો એવામાં તેણે કેવા આંધળા માણસને દીઠો? અને એનો જવાબ છે જન્મથી આંધળા. આ પ્રશ્નની ચર્ચા બહુ જ થઈ ગઈ હતી. જ્યારે આ આંધળો દેખતો હતો ત્યારે ફરોશોએ વારંવાર એ આંધળાને બોલાવ્યો અને એને પૂછપૂછ કર્યું, અલા કઈ રીતે તું દેખતો હતો, અલા કઈ રીતે દેખતો હતો. એના મા બાપને બોલાયા, આ ખરેખર તમારો છોકરો એ જન્મથી આંધળો હતો કે છે. એના આડોશી પડોશી બી વાત કરે છે કે જો ને કે છે આ પેલો આંધળો હતો એના જેવો નહીં દેખાતો કે છે. અને અમુક જણા બોલે છે કે હા પણ એ તો જન્મથી આંધળો તો દેખતો થોડો થાય એમ. અને આ વાત બહુ ચર્ચાઈ, એનું કારણ હતું કે જન્મથી આંધળો. આ જન્મથી આંધળો એ જે બાઇબલમાં શબ્દ લખેલો છે એનો ખરો અર્થ એવો થાય છે, જન્મથી આંધળો એટલે કે જેની આંખો જ નહોતી, આંખોની જગ્યા પર બાખા જ હતા. બસ આ ખાલી પાપડ હોય, બંધ હોય અને અંદર કીકી નામની કોઈ વસ્તુના ડોળો ના હોય, એટલે તે ખાડો હોય. તો આ માણસ જે હતો જન્મથી આંધળો જે લખેલો છે એ જન્મથી આંધળો લખવાનું જે ખરું કારણ છે, એનો ખરો અર્થ છે એ છે કે આ માણસને આંખો જ નહોતી. અને આંખો જ નહોતી ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ચમત્કાર કરે છે. પણ ચમત્કાર જરા વિચિત્ર રીતે કરે છે, થૂકીને એ કાદવ કરે છે. પરંતુ તમે વિચારો કે આવું ગંદુ કામ આપણે ના કરી શકીએ તો શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે? હું તો નથી માનતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવું કરી શકે. થૂક ક્યારે નીકળે? કે જ્યારે તમારા શરીરમાં કોઈ ગંદકી છે ને તો એ થૂક દ્વારા બહાર નીકળી જાય. પણ પ્રભુ ઈસુના શરીરમાં કઈ ગંદકી હોય તો થૂક દ્વારા બહાર નીકળે? પરંતુ પ્રભુ ઈસુ છે ને જીવનનું જળ છે, એ જીવતું પાણી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે મોઢામાંથી જે કાઢ્યું ને એ પાણી કાઢ્યું, પરંતુ જે રીતે કાઢ્યું એ રીતે બધાને શું લાગ્યા? તો થૂક્યા. એટલે બાઇબલમાં લખવામાં થૂક્યા. થૂકીને કદી કિચડ થાય? તો પ્રભુ ઈસુએ થોડું ઘણું પાણી પોતાના મોઢામાંથી કાઢ્યું અને એનું એમણે કાદો કર્યો. હવે તમે જુઓ કેમ પ્રભુ ઈસુ આવી રીતે આ આંધળાને દેખતો કર્યો? કારણ કે એકવાર 2 આંધળા આવેલા પ્રભુ ઈસુ પાસે. તો પ્રભુ ઈસુ લોકોને શું કીધું કે શું કરું તમારા માટે? તો કે અમારી આંખો ખોલો.
તો કે તમને એવો વિશ્વાસ છે? તો કે આ છે. તો કે તમારા વિશ્વાસ પ્રમાણે થાવ. તો આ પુરુષને બી પણ પ્રભુ શું કહી શકતા હતા ને કે ભાઈ તને વિશ્વાસ છે કે હું તારી આંખો ખોલીશું? અને પેલો કહેતો હા કે ના, હા કહેતો સારું ભાઈ તારા વિશ્વાસ પ્રમાણે થઈ જાઓ, ના કહેતા સારું ભાઈ ભોગવ તારે. પરંતુ આને એવી રીતે પ્રભુ શું ખ્રિસ્તે સાજો નથી કર્યો. એની પાછળનું કારણ છે આ માણસે છે ને આંખ જ નથી. અને પ્રભુ શું માણસને કઈ રીતે બનાવ્યું? તો જ્યારે આદમને બનાવે ત્યારે પ્રભુ શું કર્યું? માટીનું પૂતળું લીધું. અને બાઇબલ એવું કહે છે કોઈ નદીનું પાણી નથી લીધું, સમુદ્રનું પાણી નથી લીધું, પાણી ઉપરથી આવ્યું, ઘુમર એટલે કે ઉપરથી જે ઓસ પડે છે, ઝાકળ પડે છે, એ પાણીથી જમીનને પલાળી, ઉપરના પાણીથી. હવે જમીનનું પાણી જે છે ને એ પાપ દર્શાવે છે, પણ અત્યારે મારે એની ડિટેલમાં નથી જવું. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી પાણી નીકળવું, એ જે થૂક્યા એ ખરેખર કોઈ ગંદકી નથી નીકળી, એમના મળમાંથી પાણી નીકળ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આકાશમાંથી આવેલા, આ આકાશી પાણી છે, એનું કિચડ બનાવ્યું. કેમ? આ માણસની આંખો જ નથી. અને આખું શરીર શામાંથી બનાવેલું છે? માટીમાંથી બનાવેલું છે. તો પછી આની આંખ શામાંથી બની છે? માટીમાંથી જ બની છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ એક ગારો કરીને બે આંખમાં લગાવી દીધો. જા ભાઈ હવે ધુઓ, એટલે આ માટીની આંખો બની જશે, એમ પ્રભુ કહેવા માગતા હતા. તો પ્રભુ સાથે ચમત્કાર કર્યો. પણ લોકોને બહુ આશ્ચર્ય થયું. એટલે જન્મથી આંધળો એટલે કે જેની આંખો જ નથી એને પ્રભુ આંખ બી આપી શકે? આટલો જોરદાર ચમત્કાર! આપણા પ્રભુ આ બધું કરી શકે છે. તમારા જીવનમાં કોઈ બી સમસ્યા હોય ને, હું તો ના જ પાડું છું, દવાખાના જવાની જરૂર નથી. પરંતુ તમે ઈશ્વર પાસે જાઓ અને જો ઈશ્વર તમને કેવું સાજાપણું આપે છે. આપણે એવો વિશ્વાસ કરવાની જરૂર છે. અને વિશ્વાસ કરશો તમે 100% આકાશના રાજ્યના પણ વારસદાર થશો ને તમને દુનિયામાં બીજા કોઈની જરૂર નહીં પડે. પછીનો સવાલ એ હતો, યરૂશાલેમમાં કયું પર્વ હતું? તે વખતે શિયાળો હતો અને એ પર્વનું નામ હતું પ્રતિષ્ઠા પર્વ. આખું બાઇબલ તમે વાંચશો ને, આખા બાઇબલમાં કોઈ જગ્યાએ પ્રભુએ પ્રતિષ્ઠા પર્વ એ આપ્યું જ નહોતું. પ્રભુએ ટોટલ 7 પર્વ પાડવા માટે આપેલા હતા. એ 7 પર્વની અંદર પ્રતિષ્ઠા પર્વ નહોતું. પરંતુ સમય જતાં આ પ્રતિષ્ઠા પર્વ પણ આવી ગયું. કોઈ ઉપજાય કાઢ્યું બસ, અને ઉપજાય કાઢીને એને પ્રતિષ્ઠા પર્વ નામ આપી દીધું. અને બાઇબલ કહે છે એ વખતે શિયાળો હતો. અને હું તમને કહું કે બાઇબલમાં જેટલું બી લખેલું છે ને એ એમને એમ નથી લખ્યું. એની પાછળ ગૂઢ રહસ્ય એ સમાયેલું છે. પ્રભુ ઈસુએ જે કંઈ લખેલું છે બહુ વિચારીને સમજીને એ લખેલું છે. એક એક લખાણનું પુષ્કળ મહત્ત્વ છે. આ જે પ્રતિષ્ઠા પર્વ હતું નહીં, પરંતુ લોકોએ ઉપજાય કાઢ્યું. એમ જ આજે ખ્રિસ્તીઓએ પણ બહુ બધા પર્વ એટલે કે તહેવાર એ ઉપજાય કાઢેલા છે. એમાંનો એક તહેવાર હું તમને કહું, ક્રિસમસ, પ્રભુ ઈસુનો જન્મદિવસ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જો આજથી 2000 વર્ષ પહેલાં એમને જન્મ એમનો થયો હોય તો પછી એ ઈશ્વર નથી. પિત્તરના પત્રમાં લખેલું છે કે પ્રભુ ઈસુ શરૂઆતથી હતા. ઉત્પત્તિ 1:26 વાંચો તો ત્યાં લખેલું છે કે અને દેવે કહ્યું આપણે આપણા સ્વરૂપ પ્રમાણે, આપણી પ્રતિમા પ્રમાણે માણસને બનાવે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શરૂઆતથી હતા. પ્રભુ ઈસુએ કીધું કે ઇબ્રાહિમના જન્મ થયા પહેલાંનો હું છું. પ્રભુ ઈસુએ પ્રકટીકરણમાં એવું લખ્યું 1:8ની અંદર કે હું પ્રથમ તથા હું છેલ્લો છું, હું આલ્ફા અને ઓમેગા છું, હું આદિ અને અંત છું. પ્રભુ ઈસુ શરૂઆત છે. તો વિચાર કરો એમનો જન્મ હોય? આ તો ફક્ત માનવ દેહ ધારણ કરીને આવેલા. અને લોકોએ જન્મદિવસ બનાવી નાખ્યો અને પાછા ક્રિસમસ ઉજવવા બી લાગ્યા. અને લોકો કહે છે આ દિવસ છે ને અમારા પ્રભુ છે ને જન્મેલા. જેનો જન્મ થયો છે ને એ ઈશ્વર છે જ નહીં. અને જે ઈશ્વર છે ને એનો જન્મદિવસ ના આવે. આ ક્રિસમસ કે નાતાલ આ તમે ઉપજાય કાઢેલો તમારો તહેવાર છે. 9 વર્ષ એ તમારો તહેવાર છે. બાઇબલમાં નથી લખ્યું. ઈસ્ટર, ગુડ ફ્રાઈડે એ તમારો તહેવાર છે. અને ઈસ્ટર અને ગુડ ફ્રાઈડે તો એટલી ફાલતુ વસ્તુ છે, બહુ ધ્યાનથી સમજજો. મારું બોલવું કડવું જ છે, બહુ જ ફાલતુ શબ્દ છે. કારણ કે બાઇબલમાં લખવા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 6ઠ્ઠા દિવસે મૃત્યુ પામેલા. અને આજના કેલેન્ડર પ્રમાણે 6ઠ્ઠો દિવસ એટલે શુક્રવાર. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મરણ દિવસ દર વર્ષે શુક્રવારે જ આવો જોઈએ. અને શુક્રવારે આવો જોઈએ એનો મતલબ દર વર્ષે તમે તારીખ બદલી કાઢો છો. શું ઈશ્વરે તમને એટલી બી શક્તિ આપી દીધી કે તમે પ્રભુ ઈસુની મરણની તારીખ દર વર્ષે તમે અલગ અલગ બદલી નાખો? એક દિવસ 1લી તારીખે મારો તો એક દિવસ 30મી તારીખે મારો. આ તમારી વસ્તુ છે, આ તમારા હાથની વસ્તુ છે.
આ શું કોઈ પાસ્ટરને ઈશ્વર આવો અધિકાર આપેલો છે? શું આ ફાલતુ વસ્તુ નથી કે તમારી મરજીથી તમે મારી નાખો છો? અને રવિવાર જ ઉઠાડો આ છે, અઠવાડિયાના પહેલા દિવસે. એટલે તમે ઈસ્ટર એટલે કે પ્રભુ શું જીવતો થવાનો દિવસ પર તમે દર વર્ષે બદલી નાખો, તો તમને એવો અધિકાર આપ્યો કે શું કોઈ પાસ્ટરને આવો અધિકાર આપેલો છે? શું આ ભૂંડી વાત નથી? શું બાઇબલની અંદર કોઈ પણ શિષ્યોએ ઈસ્ટર કે ગુડ ફ્રાઇડે કે પછી જન્મદિવસ મનાવ્યો છે? કદી નથી મનાવ્યો. આ તો નાતાલ નામનો એક દેશ હતો. ત્યાંનો રાજા જે છે ને એ સૂર્યની પૂજા કરતો હતો અને સૂર્યનો જન્મદિવસ એ 25 ડિસેમ્બર ઉજવતો હતો અને વિશ્વાસમાં આવ્યો અને એનો આખો દેશ આ 25મી ડિસેમ્બર મનાવતો હતો. તો હજુ બી મનાવો, પરંતુ આજ સુધી આપણે સુરતના જન્મદિવસ તરીકે મનાવતા હતા, તો હવે ઈસુના જન્મદિવસ તરીકે મનાવો. લો, ફેરવી નાખ્યું. લોકો બી ગાંડા થઈ ગયા. તમે કદી સર્ચ મારજો, વર્ષો પહેલાં નાતાલ લોકો અલગ અલગ દિવસો ઉજવતા હતા અને પછી બધા વડીલો ભેગા થયા ત્યારે આપણે કોઈ એક દિવસ નક્કી કરી નાખો નાતાલ ઉજવવાનો. એટલે જન્મદિવસ બી છે ને લોકોએ નક્કી કર્યો છે. 25મી ડિસેમ્બરે પ્રભુ શું નથી જન્મ્યા. એ દિવસે તો બહુ ઠંડી હતી અને ઘેટા બાળકો તો છે ને એ લોકો પેલા ખેતરની અંદર હતા, તાપતા નહોતા. એવું તો એ પેલા પિક્ચરમાં દેખાડ્યું છે, બાઇબલમાં નથી લખ્યું કે ઘેટા બાળકો તાપતા હતા. એટલી ઠંડીની અંદર રાત્રિ સમયમાં ઘેટા બાળકો ખેતરમાં ના રહી શકે. 25મી ડિસેમ્બરે પ્રભુ ઈસુનો જન્મ ગરમીમાં થયેલો અને જે દિવસે પ્રભુ શ્રી કૃષ્ણ મરી ગયેલા ને ત્યારે પિત્ત તાપણું તાપતા હતા. એ વખતે ઠંડી હતી. ત્યારે જન્મદિવસ લોકોએ શિયાળામાં કરી નાખ્યો અને મરણ દિવસ ઉનાળામાં કરી નાખ્યો. આવા બધા પર્વો ઈશ્વરને ગમતા નથી. એટલે પ્રભુ શું કહે છે? આમોસ 5:21 લખેલું છે કે હું તમારા ઉત્સવોને ધિક્કારું છું. તમારે કોઈ જે તહેવાર ઉજવો છો ને, પ્રભુ કહે એને તો ધિક્કારું છું, કહે છે મને નથી ગમતા. અપ્રતિષ્ઠા પર્વ નામનું કોઈ પર્વ જ નહોતું, ના લોકો ઉજવવા લાગેલા. અને બાઇબલ શું કે તે વખતે શિયાળો હતો. કેમ એવું લખ્યું શિયાળો? શિયાળો એટલે ઠંડી હોય અને માણસ આત્મિકતામાં ઠંડો હોય ને, પડેલો હોય ને આત્મિકતામાં, એ જ આ બધા તહેવારો છે. જે ખરેખર આત્મિક છે ને એ તો ક્રિસમસ આ બધામાં પડતો જ નથી, પણ જે ઠંડા પડી ગયેલા છે આત્મામાં, શિયાળામાં જીવે છે, એ લોકો જ આ બધા તહેવારો ઉજવે છે. અને એટલે પ્રભુ શું કીધું કે તમારું નાસું શિયાળામાં ના થાય ને એના માટે પ્રાર્થના કરો. એટલે કે જ્યારે તમે આત્મામાં ઠંડા પડી ગયા હોય ત્યારે જ ખ્રિસ્ત વિરોધી ઊભો થાય ને તમારે ભાગવાન થાય. શું કરો? તમે શું ભાગવાના? કે તમે આત્મામાં ઠંડા પડી ગયા, તમે તો ખ્રિસ્ત વિરોધીની છાપ લઈને બેસી જવાના, તમે તો નરકમાં જતા રહેવાના. આના માટે પોતા વિશે ધ્યાન રાખો. જે ઈશ્વરે નથી કીધું ને એવું કોઈ કામ નહીં કરવાનું. પ્રતિષ્ઠા પર્વ નામનું કોઈ પર્વ નહોતું ઉજવવાનું. અને ક્રિસમસ એવું બી બધું કશું નથી, એને ઉજવવાની કોઈ જરૂર નથી. પછીનો સવાલ છે 7મો. પ્રભુ જો તો અહીં હોત તો મારો ભાઈ મરત નહીં, એવું કોણે કહ્યું? આ બધા ઉતાવળમાં જવાબ આપ્યા. કેટલાય માર્થા લખ્યું ને કેટલાય મરિયમ લખ્યું. પણ સૌથી પહેલો ઓપ્શન મેં આપ્યું માર્થા અને મરિયમ બંને. અને આ બંને બહેનો આ શબ્દ વાપરે છે અને સેમ ટુ સેમ શબ્દ વાપરે છે. એટલે મરિયમ પણ બોલેલી હતી અને માર્થા પણ બોલેલી હતી. બસ તમે બાઇબલ વાંચવામાં થોડું ધ્યાન રાખો એવી મારી ઈચ્છા છે. પછીનો સવાલ છે કોણ ચોર હતો અને થેલી રાખતો હતો? અને છે યહૂદા ઇસ્કરિયોત. બોલો, યહૂદા ઇસ્કરિયોતની પાસે થેલી રહેતી હતી અને પ્રભુ શું જે લોકો દાન આપતા હતા ને તો પ્રભુ શું પોતે હાથમાં ના લે, પરંતુ યહૂદા ઇસ્કરિયોત સોંપી દે. કાં તો પોતે લેતા હશે તો લઈને યહૂદાને આપી દેતા હશે અને યહૂદા થેલીમાં નાખી દે. અને યહૂદા ઇસ્કરિયોત પ્રભુના પૈસા ચોરી લેતો. કેટલો વિશ્વાસઘાતી, કેટલો ભૂંડો માણસ કહેવાય. આવો ભૂંડો માણસ હોય. પરંતુ હું તમને કહું છું, શું તમે તમારા આવકમાંથી 10મો ભાગ આપો છો? જો તમે ના આપતા હોય ને પૂરેપૂરો, તો તમારા ને યહૂદા ઇસ્કરિયોતમાં ફરક શું? હું તમને કહું, બહુ ફરક છે. કઈ રીતે બહુ ફરક છે? યહૂદા ચોરી લેતો હતો. ચોરી કઈ રીતે થાય? માણસની જાણ બહાર, એટલે ખબર ના પડે રીતે કાઢી લેવું, એને ચોરી કહેવાય. પરંતુ માલાખી 3જો અધ્યાય અને તેની 7મી કલમથી લઈને 10મી કલમ સુધી વાંચજો. ત્યાં તો પ્રભુ એવું કહે છે કે તમે મને દશાંશોમાં લૂંટો છો. લૂંટ કોને કહેવાય? કે કોઈ માણસ રસ્તે જઈ રહ્યો છે કે ઘરમાં છે, લૂંટારા આવે, એ લોકો ચૂપચાપ ચોરી કરીને ના જતા રહે, એ ચોરી કહેવાય. પણ લૂંટારા એટલે પકડીને મારે બરાબર, દે ધબાધબ, અને પછી એની પાસેથી બધું છીનવી લે, ચલાય મારીને લઈ લે, એને કહેવાય લૂંટી લીધું. અને બાઇબલ એવું કહે છે કે જે લોકો મને 10મો ભાગ નથી આપતા ને એ તો મને લૂંટી લે છે. એ તો યહૂદા ઇસ્કરિયોત કરતાં બી ભૂંડો માણસ છે. તમારા વિશે તમે વિચાર કરી લેજો. જો તમે તમારી આવકનો પૂરેપૂરો 10મો ભાગ નથી આપતા તો પછી તમે યહૂદા ઇસ્કરિયોત કરતાં ગયા ગુજરેલા છો.
અને લેવી 27મો અધ્યાય 29મી કલમમાં લખ્યું કે શાનો 10મો ભાગ આપો, તો કે જમીનની સર્વ ઉપજ, પછી ઝાડ હોય કે ઝાડનું ફળ હોય, એનો 10મો ભાગ યહોવાનો છે, યહોવાને સારું પવિત્ર છે. હવે તમે વિચાર કરો કે જમીનની સર્વ ઉપજ, તો તમે બી જમીનમાંથી જ પેદા થયા ને, આપણે બી માટીની પેદાશ નહીં. તમારા આયુષ્યનો 10મો ભાગ પણ દેવનો છે. રોજ તમે સવારે ઉઠો ને એટલે સમજો કે તમને 24 કલાક મળ્યા. આ 24 કલાક તમને મળ્યા ને, તો 24 કલાકનો 10મો ભાગ 2 કલાકને 24 મિનિટ, 2 કલાકને 24 મિનિટ તમારે રોજ જે પ્રભુનું કામ કરવાનું છે. તમારે બહાર નીકળવાનું છે, કોઈને સુવાર્તા આપવાની છે, કોઈને દેવના વચનો કહેવાના છે, કાં તો કોઈ લોકોના માટે પ્રાર્થના કરવાની છે. પરંતુ પ્રભુનું કામ તમારે રોજ 2 કલાકને 24 મિનિટ કરવાનું છે અને તમે નથી કરતા તો તમે લૂંટારા છો. તમે યહૂદા ઇસ્કરિયોત કરતા પ્રભુના છો. માટે આ વસ્તુનું ધ્યાન રાખો. તમારી આવકનો 10મો ભાગ અને તમારા જીવનો 10મો ભાગ તમારે આપવાનો છે ને, તો તમે લૂંટારા છો. અને તમારાને યહૂદા ઇસ્કરિયોતમાં કોઈ ફરક નથી. જ્યાં યહૂદા ઇસ્કરિયોત કહો ત્યાં તમે પણ જશો. માટે પોતાના વિશે સાવધાન રહો. 9મો પ્રશ્ન છે, આંધળા લોકોએ પૂછ્યું કે તે એટલે કે પ્રભુ શું ક્યાં છે? ત્યાં તેનો જવાબ શું હતો? એ કહે છે કે હું જાણતો નથી. હવે આંધળાને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કાદવ કિચ્ચર કરીને એની આંખો પર લગાવ્યો અને એને કીધું સિલોઆના કુંડમાં જઈને ધો. હવે આંધળો રોજ આમ તેમ ફરતો હોય ને, એટલે એને અમુક વસ્તુ ખબર જ પડી ગઈ કે કઈ જગ્યાએ જવાનું. ઘણા આંધળા તમે જો લોકોના ઘરની અંદર ને એવી રીતે બિંદાસથી ફરશે ને કે બધી વસ્તુ લોકોને ખબર છે. હા, પણ આને પણ ખબર હશે સિલોઆનો કુંડ ક્યાં છે. બિંદાસ એકલો જતો રહ્યો. ત્યાં જઈને બિંદાસ એણે પોતાની આંખો ધોઈ તો આંખોને બી આવી ગઈ. એ તો દેખતો થઈ ગયો. હવે આની ફરજ શું બને? આની ફરજ એ બને પાછું પલટીને ભાગવાનું અને પલટીને ભાગો ઈસુ એમના પગે પડી જવાનું. તમારો આભાર, તમારો ધન્યવાદ. પણ આ માણસો પોતાના ઘરે જતો રહ્યો. બોલો કેવો કહેવાય? નગુણો કહેવાય. જેણે તમારા માટે આટલું બધું કામ કર્યું હોય તેની જોડે તમારે બેસવું ના જોઈએ, એને તમારે થેન્ક યુ ના કહેવું જોઈએ. આ તો જતો રહ્યો. અને પછી એના પડોશીઓ છે ને દૂરથી આવતા હતા. જો પેલો આંધળો છે એ તો નહીં તો કે દેખાય છે તો એના જો પણ એ થોડો હોય. આ તો જોઈ શકે જાણે તો આંખો છે, પણ આ સાંભળી જાય છે. એટલે હવે હું છું કે છે હું જે આંધળો તો કેવું તો પણ દેખતો કઈ રીતે થઈ ગયો? તો કે પેલા ઈસુ નથી કે આ તો બહુ બધું નામ એનું પ્રચલિત છે, લોકો એના વિશે વાતો કરે છે, બહુ બધી ભીડ એની પાછળ છે. એ ઈસુ શું કર્યું કે કિચડ કર્યું કે છે, મારે આંખો પર લગાવ્યું અને મને કીધું જા સિલોઆના કુંડમાં જઈને ધો. હવે ધોને દેખતો થઈ ગયો કે છે. હે, આટલો મોટો ચમત્કાર? તો કઈ છે ઈસુ ક્યાં છે? મને નહીં ખબર કે છે. એટલે તારા જીવનમાં આટલો મોટો ચમત્કાર થયો તને એ નથી ખબર કે આટલો મોટો ચમત્કાર કરનાર માણસ કઈ છે? મારા જીવનમાં આટલો મોટો ચમત્કાર થયો, મને આંખો મળી, તને એ નથી ખબર કે કોણ છે? તારે તેની પાછળ ચાલવું જોઈએ. અને તું તો પોતાના ઘરે આવી ગયો. કેટલો નગુણો માણસ. આવું ના થવું જોઈએ. ઈશ્વર આપણા જીવનમાં કામ કરે છે. તમે રાત્રે સૂઈ જાઓ છો ને તો તમારું હૃદય ધડકતું રહે છે, તો તમારો શ્વાસ ચાલતો રહે છે. શું તમે કદી ઓક્સિજન માટે ઈશ્વરનો આભાર માન્યો? ઈશ્વર તમે ઓક્સિજન આપો છો માટે તમારો આભાર. શું તમે સારા વરસાદ માટે ઈશ્વરનો આભાર માન્યો? શું કદી તમે સૂરજ અને તેના અજવાળાના માટે તમે ઈશ્વરનો આભાર માન્યો? ન ગુણા નહીં બનવાનો, ઈશ્વરનો આભાર માનો. અને કોઈ તમને પૂછે ઈસુ ક્યાં છે તો તમે દેખાડી શકવા જોઈએ કે ઈસુ આ રહ્યા. આ જન્મથી જે આંધળો હતો, જેની આંખો જ નહોતી, એના જેવા આપણે નહીં થવું જોઈએ. પરંતુ આપણે ઈશ્વરને ઓળખતા હોવા જોઈએ અને લોકોને ઈશ્વર સાથે મળાવનાર હોવા જોઈએ. પછીનો સવાલ છે, ઉત્તમ ઘેટા પાળક કોને સારું પોતાનો જીવ લે છે? ખરેખર બાઇબલમાં એવું લખે છે કોને સારું જીવ આપે છે, અને એનો જવાબ હતો ખબર નહીં, કે ઈશ્વર જીવ નથી લેતા, જીવ આપે છે. બીજો શમૂએલ 14:14 કલમમાં લખેલો છે કે ઈશ્વર કોઈનો જીવ નથી લેતા, પરંતુ એ તો લોકોને જીવન આપે છે. તો પ્રભુ શું જીવન આપનાર ઈશ્વર છે? પરંતુ અમુક લોકોએ આ પ્રશ્નનો જવાબ ખોટો આપ્યો અને ઘેટાને સારો એમ લખી નાખ્યું. ઘેટાને સારો પ્રભુ શું જીવ નથી લેતા, જીવ આપે છે. પરંતુ વાંચવામાં ઉતાવળ, ભૂલ, બરાબર ધ્યાનથી નહીં વાંચ્યું. અને હું આ સવાલોની અંદર ફેરફાર એટલા માટે જ કરું છું કે જેથી કરીને એકવાર તમે ખોટા પડો, 2 વાર ખોટા પડો, પણ પછી તો વાંચવાનો ખ્યાલ આવી જાય ને કે મારે કેટલું ધ્યાનથી વાંચવું જોઈએ. અને મારી એક જ ઈચ્છા કે ધ્યાનથી વાંચશો તો સાચું વાંચશો, સાચું વાંચશો તો સાચું સમજશો, સાચું સમજશો તો સાચું કરશો. બાકી ખોટું વાંચશો તો ખોટું સમજશો, ખોટું સમજશો તો ખોટું કરશો, ને ખોટું કરશો તો તમે નરકમાં જશો. તમને ખબર નથી આગળ ખાડો છે, તમે પડી ગયા તો ખાડો એવું કહેશે
કે ના 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 તને તો નથી ખબર એટલે તને નહીં વાગવા દઉં, તારો હાથ પગ નહીં તૂટવા દઉં. કોઈ વીજળીનો તાર જાય છે, એમાં કરંટ વહી રહ્યો છે, તાર ખુલ્લો છે, તમને નથી ખબર એટલે તારે એવું કહેશે ના 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 તને નહીં લાગુ કરંટ. હું જાણતા કરો કે અજાણતા કરો પણ નાશ તો છે જ. અને માટે તમે જાણી જોઈને આજ્ઞા નહીં પાડો તો નરકમાં જવાના જ છો, પણ અજાણતા બી નહીં પાડો તો બી નરકમાં જવાના. આના માટે એવું ક્યારે થાય કે જ્યારે તમને બાઇબલ નથી ખબર, એટલે બાઇબલ બરાબર વાંચો, ધ્યાનથી વાંચો, કે જેથી કરીને તમે આકાશના રાજ્યના વારસદાર બની શકો. તો આ રીતે રોજે 10 સવાલ પૂછવામાં આવે છે, તમે એના ભાગીદાર બની શકો છો ને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધી શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.